અરે ભૈયા દાદા, અહીંયા હું બેઠા છો? હું તો વળી અહીંથી નીકળતી હતી ને તમને જોઈ ગઈ. તો શું કરું ભાભી, તમે તો કહેવાના જ ભાભી છો. હું કહેવાના ભાભી, આ ભલે તમને મૈયા દાદા ને મૈયા બાપા કહેતા હોય, પણ તમે છો તો મારા દેર જેવા જ ને. પણ દેર જેવો છો, તમને જો મારું દાચતું હોય ને તો આમ ન હોય. લે, એવું વળી શું થઈ ગયું? ભાભી આ ગામમાં મારી મજાક ઉડે છે, તમને કાંઈ થતું નથી? હાય હાય, આવું બધું કર થઈ ગયું ને મને કેમ ખબર નથી? હું થઈ હું ગયું અને તમારા આમ આવી રીતના બેઠા છો અહીંયા એકલા હાવ, અને મગજ કાં આવો તપી ગયેલો છે? કોઈએ કઈ કીધું? ઓલે ધીર્યો ની મારી મજાક ઉડાડે છે કે તારે ચેકલ પાપડ નહીં ભાંગે. ધીર્યો? હા. અને તમે ધીર્યની વાતને આવું બધું સ્વરૂપ આપીને અહીંયા મૂંઝાયેલા બેઠા છો. ધીર્યો તો તમને ખબર હશે કેવો પંચાતીઓ છે. એ ગામ આખાની પંચાયત સિવાય કઈ કામ જ નથી. પંચાયત નહીં ભાભી, ધીર્યની વાત મને હાસી લાગે છે. કઈ વાત વળી એની હાસી લાગે છે? એની વાત મેડમ નું મારે હારે નહીં થાય કે એમાં વસાળે ઓલો સરપંચ નો છોકરો નો રહ્યો. હા કઈ ન્યો હા, ઈ કે તારો વારો નહીં આવવા દે મન કે. તમે ભાભી શોક વાતું છે કઈ? એમ નહીં, આ બધી એને પંચાયત કેમ ખબર પડી? હવે ઓલી મેડમ તમારી બાજુમાં રહી હશે, એ તો કોઈ દિવસ મને આવું કઈ અણહારી નથી આવવા દેતી. તો મને ન ખબર હોય? ઈ અણાર બણાર કાંઈ નો આવે ભાભી. કાંઈ ન્યો મારી પાસેથી છીનવીને લઈ જવાનો છે. તમે આમ જોતા રહી જવાના છો. ના ના, એમ કાંઈ ન થાય. હા, પણ એક વાત છે, આ તમારી પ્રેમ કહાણી છે ને એ થોડીક ચિંતાજનક છે. એમાં કંઈક કરવું તો પડે આડાહવડું. હવે મને એ નથી સમજાતું કે ઈ ઓલા ડોહાને આવી બધી વાત ખબર ક્યાંથી પડી? મને નથી ખબર ને. ખબર તો હશે જ તે તો જ કહેતો હોય ને. અને તમે મારી મદદ કરશો કે નહીં કરો ઈ કયો પેલા. હેલો, હું તમારી ભાભી શું કે વાતું? હે ભાભી તો તમને ખબર છે ને માં બરાબર હોય છે. તો પછી હું તમારી મદદ નહીં કરું તો કોણ કરશે? તમે મારી મદદ કરશો? આથી કરવાની જ હોય ને. મારા દેર છો, નાના ભાઈ છો, મોટા ભાઈ છો, જે કયો એ બધાય છો, તો હું તમારી મદદ ન કરું તો કોણ કરે? તો પણ કેમ કરશો? કાન્યો માર પાસે છીનવીને નહીં લઈ જાય? એમ જો કોઈ સીનીને લઈ જતું હોય ને તો બધું વયું જાય, પણ એમ કઈ થોડું કોઈના હાથમાં છે સીનીને લઈ જવું. હવે તમે મને છે ને થોડુંક વિચાર કરવા દો. કરવું હું? હાલો ને, આમાંથી કઈક રસ્તો તો હું કાઢીશ જ. એમનેમ થોડી કઈ જવા દઉં. મારા દેર હાટું છે અને હું એમનેમ કોઈને બીજાને થોડી થવા દઉં. નોત થવા દેવાય ને. હા બસ, તો પછી હવે હા, હવે આના માટે છે ને તમારે એક સોદો કરવો